વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક નવી માસ્ટર સ્ટ્રોક ગેમ રમી છે કે ડ્રેગન ચીન જોતું જ રહી ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયનના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઇનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતની ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. જ્યારે ચીન પર અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધો મુકાઈ રહ્યા છે, ત્યારે ભારતે કુનેહપૂર્વક રશિયા પાસેથી તેલ ખરીદવાની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથે $500 અબજના વેપારનું નવું ફ્રેમવર્ક તૈયાર કરી લીધું છે. આ સમજૂતીથી ભારતના ખેડૂતો, એમએસએમઈઝ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રો માટે અમેરિકાના સમૃદ્ધ બજારમાં એન્ટ્રી લેવી હવે સાવ સરળ બનશે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે નવીનતમ સ્વરૂપે ઝળહળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજી ખાતે શક્તિપીઠના કાયાકલ્પ સમાન 950 કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ભવ્ય ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટથી અંબાજી માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વ કક્ષાના આધુનિક યાત્રાધામ તરીકે ઉભરી આવશે. મુખ્યમંત્રી આજે સવારે અંબાજી નજીકના ચીખલા હેલીપેડ ખાતે ઉતરાણ કર્યું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ મોટર માર્ગે સીધા અંબાજી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજા અર્ચના કરી ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મંત્રીમંડળના સભ્યોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીના પ્રવાસ અને પ્રોજેક્ટના મહત્વને જોતા બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓના આજે મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયરાજ આહિરના વકીલ ગુણવંત આહિરે જણાવ્યું હતું કે આજે મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત 6 શખ્સની શરતી જામીન અરજી મંજૂર કરી છે. સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત થઈ શકે છે. નવનીત બાલદિયા પર હુમલો કરવાના કેસમાં જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના ભીખાભાઈ કામડિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી, જેમાં આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મસ્જિદમાં નમાઝ કરવા મામલે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નોમાન શેખ નામનો યુવક નમાઝ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જિદમાં આવ્યા હતા. નોમાને આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈ નોમાને તકનો લાભ લઈ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ બાદ બાળકને રવાના કરી દેતા તે નીચે આવ્યું હતું અને એ બાદ નોમાન પણ નીચે આવ્યો હતો. રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે, જેમાં કેવડાવાડી પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈ અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ અને પ્રવીણભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેના મોબાઈલમાંથી એક વિડીયો પણ મળ્યો હતો, જેમાં તે મેલડી માતાજીના મંદિરમાં બેસી ભૂત બનીને વ્યાજખોરો પાસેથી હિસાબ લઈશ તેવું જણાવ્યું હતું. આ ઘટનામાં ભક્તિનગર પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થ હેરોઇન ઘુસાડવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે પંજાબથી આવેલા 4 શખ્સોને ₹83 લાખથી વધુની કિંમતના હેરોઇન સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં મુખ્ય સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે. જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન હેઠળ એસઓજીને સૂચના આપી હતી, જેના પગલે એસઓજી સ્ટાફ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બીએન ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી ખેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન શહેર અને જિલ્લામાં નશો કરનારાઓની માંગને પહોંચી વળવા ઝેરી વસ્તુઓ વેચતા ગુનેગારો પર નજર રાખવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં વન્યજીવોના મોતના બે અલગ-અલગ અને આઘાતજનક બનાવો બન્યા છે. ગીર સોમનાથમાં માનવ લાલચે એશિયાટિક સિંહનો ભોગ લીધો છે, જ્યારે દાહોદમાં પૂરપાટ ઝડપે દોડતા વાહને દીપડાનો જીવ લીધો છે. ખેડૂતની લાલચે વનરાજનો જીવ લીધો, જેમાં આરોપી જેલ હવાલે થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે ગત 2 ફેબ્રુઆરીએ 3 થી 5 વર્ષના એક યુવાન એશિયાટિક સિંહનું ગેરકાયદે વીજ જોડાણથી કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ વન વિભાગની પેટ્રોલિંગ વ્યવસ્થા પર અને સ્થાનિક તંત્રની સતર્કતા પર સવાલો ઊભા કર્યા છે. ખેડૂત માનસિંહ ઝાલાએ પોતાની વાડીમાં જંગલી ભૂંડ અને નીલગાયથી પાક બચાવવા માટે ગેરકાયદે વીજ કરંટ મૂક્યો હતો. શરૂઆતમાં ગુનો નકારનાર આરોપીએ વન વિભાગની કડક પૂછપરછ અને ટેકનિકલ તપાસ સામે નમવું પડ્યું અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. ડીએફસી પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ વન વિભાગે વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા યુવક પોતાની કાર લઈને જતી સમયે રિક્ષા સામે આવતા રિક્ષા ચાલકે યોગ્ય રીતે ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. યુવક ફુલસરના ઠાકરદ્વારા પાસે લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન 4 શખ્સોએ યુવકને ધોકાના ઘા મારી કાચ તોડી નાખ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 4 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ બાપાના મંદિર પાસે રહેતા મનીષભાઈ બટુભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં ફુલસર વિસ્તારના રાહુલ અલગોતર, રવિ અલગોતર અને મહેશ ભરવાડ અને માધવ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી મંદિર સામે આવેલા પડાવમાંથી 4 દિવસ અગાઉ થયેલી બાઇક, મોબાઈલ અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળાની સૂચના મુજબ પીએસઆઈ વીપી મલ્હોત્રાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે ટીમે હલદરવા ગામના પાદર વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની મોટરસાયકલ સાથે ભાયા ઉર્ફે રણજીત હિંમત મેડા અને નિહાલસિંહ હારૂ મચ્છાર નામના 2 શંકાસ્પદ ઇસમોને પકડ્યા હતા. આ દરમિયાન બાઇક અંગે આધાર પુરાવા રજૂ ન કરી શકાતા બંનેને નબીપુર પોલીસ સ્ટેશન લઈ જઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ ઓસારા મહાકાળી મંદિર સામે કેનાલ પાસે આવેલા પડાવમાંથી બાઇક, 2 મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટના 2 વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે રિક્ષા ચાલકને પકડી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વિડીયોમાં એક રિક્ષા મોરબીના સર્કિટ હાઉસ પાસે સર્વિસ રોડ પર ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યારે અન્ય એક વિડીયોમાં એલી ગ્રાઉન્ડમાં ડ્રાઈવર વગર રિક્ષા ફરતી દેખાઈ હતી. પોલીસે રિક્ષા નંબરના આધારે ચાલક કિશનભાઈ પોપટભાઈ કુંઢિયા તેને ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયા પર લાઇક અને વ્યૂઝ મેળવવા માટે યુવાનો ઘણીવાર આવા જોખમી સ્ટંટ કરતા હોય છે. અગાઉ પણ મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બાઇકના સ્ટંટ કરતા વિડીયો સામે આવ્યા હતા, જેના પર પોલીસે કાર્યવાહી કરી હતી.